આપે આ ગુરુ પદ છે. એટલે ગુરુ કોઈ શરીર નથી, એક સમજણના ઘર સુધી પહોંચાડે છે, એને આપણે પૂજન કરીએ છીએ. બાકી શરીર એ કોઈ ગુરુ કોઈ શરીર નથી. ગુરુજી વર્ણા વર્ણી નહીં, ગુરુ નહીં કોઈ પંથ કે ધર્મ. સમજણ ચેતન રૂપ કી વાકી સમજ લો મરમ. વાકી સમજ લો મરમ, ચરમ શુદ્ધ નૈનો હોવે. સકલ જગત કે ફંદ ઉપાધિ સબહી ખોવે. એ ભાઈ થઈને હા આપણે હેત થી એમ કે મારી બેન એ મોટી બેન, એ મોટી બેન, આમ આમ આપણે ન બોલાય હો. એ મારા વીરા, મારા ભાઈ. અને ભજનોમાં લખ્યું પણ, આમાં જેને પકડ્યું નામનો દોર રે એને આનંદ અઠે. પહોર રે સુહાગી એ મારા વીરા. ગુરુ બેન પણ થઈ જાય, એ મારા વીરા. સાહેબ હૃદયથી કહું છું, કલ્પના ન થાય આપણા માટે આપણો ગુરુ શું નથી બની શકતો. અને એક એવી મૂડી આપે મને ને તમને, એવું ધન આપે. મીરાબાઈ કહ્યું ને, ખર્ચો ન ખૂટે, વાકો ચોર ન લૂટે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એક કઠિયારો હતો ને, કાયમ લાકડા વેચીને પેટ ભરે પોતાનું, થોડી વાર મતલબ ગુજરાન ચલાવે. પછી દરરોજ જંગલમાં જાય, આવે, ખૂબ મહેનત કરે. રસ્તામાં એક મઢી આવે, એક મહાત્મા, એટલે એની પાસે થોડી વાર બેસે, જળપાન કરે, થોડો વિશ્રામ કરે. પછી એક દી બાપુએ મહાત્માએ પૂછ્યું, દીકરા આમાંથી કેટલું રળે છે? તો કે બસ અમારો ગુજારો માંડ થાય એટલું રળીએ છીએ. એમ? તો કે હા. તને એક એવી વ્યવસ્થા બતાવું કે તને વધારે આવક થાય? કે તો બાપા સારું ને. એ કે તો અહીંથી થોડે દૂર જઈશ ને, ત્યાં એવા લાકડા છે, એની કિંમત ડબલ આવશે. પછી એને શરૂ કર્યું, રડવા માંડ્યો. થોડોક સમય વીત્યો ને, પાછું પૂછ્યું, દીકરા હવે કેમ થાય છે? તો કે એમ સારું જ છે, પણ હજી તો અમારે ઘણા વ્યવહારના કામ હોય, બીજું ત્રીજું, આટલામાં તો શું થાય? એટલે પછી એને કહ્યું કે કામ કર, આ લાકડાનું બંધ કરી દે, હું તને એક એવો પથ્થર બતાવું ને, એની કિંમત બજારમાં ઘણી બધી આવશે. એટલે એ તું એવી ધાતુ લઈને બજારમાં આપી આપ. વળી આવક વધી એમ પછી આપણી ઈચ્છાઓ વધે, આવક વધે, ઈચ્છાઓ વધે. હજી અમારે આમ લેવું છે, હજી અમારે આમ કરવું છે, હજી અમારે આમ કરવું છે. ક્યારે એમ ન થયું કે અમારે ગુરુનું ભજન કરી લેવું છે? હવે આવક ઘણી વધી છે ને, તો હવે એ ગુરુનું ભજન કરી લેવું છે, સેવા કરી લેવી, સમરણ કરી લેવું, કોઈનું હિત કરી લેવું છે. એટલે આને પછી ગુરુ મતલબ મહાત્મા હતા ને, એને કહ્યું કે હવે એક કામ કર, હજી તારે પૂરું થતું નથી ને, હાલ એક ખાણ તને બતાવી દઉં, અને એમાંથી એવા હીરા નીકળે, પછી તારે કોઈ દી ખામી જ ન રહે. અને પછી તો હીરાની ખાણ ભેગા હોય ભાઈને કરી દીધો, ઓળખાણ કરાવી, અને પછી તો મોટો વેપારી થઈ ગયો ભાઈ. એવો મોટો વેપારી થયો, ઘડી કઈ સમય મળે નહીં, આશ્રયમાં આવવાનો સમય નહીં, બાપજી પાસે બેહવાનો સમય નહીં. એમ કરતા એટલું વધ્યું ને, તે એનું વજન વધ્યું પછી. અને એવો ઓકળાનો બધી બાજુથી, કારણ કે પછી તો ઉંમરે થતી જાય ને, એટલે તો તોલા દે કે છે તારી કાયા